हाँ नाइट्रोजन આપણને આપણા છોડને આપે છે બરાબર તો એ માટે આપણે મિક્સ ક્રોપ કરતા હતા હવે આપણે મિક્સ ક્રોપ ભૂલી ગયા તો આપણે રમણભાઈ આપણી વચ્ચે આવી ગયા તો રમણભાઈને કહું છું કે એ તમને પ્રોપરલી કઈ રીતે ખેતી કરે છે કેટલા વર્ષથી કરે છે અને આ જીવામૃત કઈ રીતે બનાવે છે ધન જીવામૃતનો કઈ રીતે ઉપયોગ કરે છે રોગ જીવાતમાં 10 બારની પછી નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર કઈ રીતે બનાવે છે એ તમને વિસ્તારથી એમને તમને કહેશે રમણભાઈ પછી આવો કે આપણે જે પ્રાકૃતિક ખેતી કરીએ તો જે કુદરતી આપણને 20-25 વર્ષ આગળ જે આપણે ડુંગરમાં છે કે મોટા મોટા ઘટાદાર વૃક્ષો છે કે આંબા છે કે સીતાફળ છે આંબળી છે અને આ મોડા છે આંબા છે એને આપણે કોઈ ખાતર દવા નાખતા નથી છતાં કુદરતી રીતે આપણને ફળ ફૂલ આપે છે અને એની અંદર એ કુદરતી રીતે છે તો એનો એટલો બધો મીઠાશ પણ હોય છે અને જે આપણે ખેતીમાં આપણે પાક લઈએ સીતાફળ લઈએ કે આંબા લઈએ કે એને આપણે ખાતર દવાનો યુઝ કરીએ અને એને દવા પણ છંટકાવ કરીએ અને કોઈ કેમિકલ પણ આપે છે તો કેમિકલથી પણ આપણે ફળ મોટું મળે પરંતુ એની અંદર જોઈએ એવી મીઠાશ નહીં મળે જે કુદરતી રીતે જે આપણને જે મળવા જોઈએ ફળ એ ફળ આપણને ના મળે એ ભલે ફળ મોટું થાય પણ એની અંદર કોઈ પોષક તત્વો નહીં મળે એમાં કોઈ ગુણ તત્વો નહીં મળે જે કુદરતી રીતે આપણને બક્ષિસ છે કુદરતે જે નિંજાવેલી વસ્તુ છે એની અંદર તમને જોઈએ એવી મીઠાશ મળશે અને ભલે ફળ નાનો આવે પણ તમને એનો ખાવાનો આનંદ થાય એવો તમે આ જે રાસાયણિક ખેતી કરો એમાંથી જે ઉપજ મેળવેલું જે પણ વનસ્પતિ જે પણ ફળ ફૂલ હોય એની અંદર જે મીઠાશ તમે ખાવ પાછળથી તમને કડવાટ વાળો ભાગ લાગશે કારણ કે અત્યારે આપણે ખેતરમાં દૂધી કરીએ કે કોઈ પણ કરીએ કારેલા કરીએ તો એને પણ કેમિકલ આપવામાં આવે તો આજે આટલું આવ્યું હોય ને કાલે આટલું એક હાથ જેટલું નામું કરી દે એ કેમિકલનો ભાગ છે એ કેમિકલ જમીનમાંથી શોષી જે આપણે જમીનમાં કેમિકલનો ભાગ દવા કરી સીધો આપી દે તો બીજા દિવસે આપણે ફળ મોટું મૂત્ર લેવાનું 5 આપણે એમાં 2 કિલો આપણે લીમડાના પાન લેવાના અને એમાં આપણે 2 કિલો જેટલું આપણે 750 થી 1 કિલો કાં તો 1.5 કિલો જેટલું એકદમ તીખી મરચી લેવાની કે એટલે જીફા મરચી છે એવી મરચી એને આપણે ખાંડી લેવાની અને આપણે તમાકુ પીતા હોય તમાકુનો 2 કિલો તમાકુ લેવાની એ 500 ગ્રામ એ 600 ગ્રામ આપણે તમાકુ લેવાની અને આપણે 250 ગ્રામ લસણ લેવાનું અને આ જે એકદમ તીખી મરચી છે એ બધી વસ્તુ વાટી લેવાનું અને આપણે 20 લીટર ગાયના મૂત્રમાં મિક્સર કરી મોટા તપીલે આપણે તેને સડાવવાનું અને એક ઉભરાવે એ રીતે ઉભરાવવાનું ખાવા દેવાનું અને એને ફરી ઉતારી લેવાનું ઉતાર્યા પછી આપણે 48 કલાક હવે સવાર સાંજને આપણે ગોળ ગોળ હલાવવાનું છે હલાવ્યા પછી એને આપણે 48 કલાક થયા પછી એ દવાને આપણે ઝારી લેવાની છે અને ઝાર્યા પછી આપણા પંપમાં આપણે 200 થી 150 ગ્રામથી શરૂઆત કરી શકાય એને 200 થી 250 ગ્રામ સુધી આપણે પંપમાં નાખી શકાય અને જીવામૃત પણ આપણે 2 લીટર નાખવું હોય તો એ ઉમેરી શકાય તો આવી રીતે આપણે મોટા મોટા ઈયળ હોય ને તે પણ આપણે અગ્નિસ્ત્ર દવા આ અંકુશમાં લાવે છે અને તમે 6 મહિના સુધી તમારે દવા ચલાવવું છે બીજી તો 10 પાણી અર્ક છે 10 પાણી અર્ક છે એ તમારે 6 મહિના સુધી ચાલે એમ તમે 6 મહિના સુધી પણ ઉપર તમે ઉપયોગ કરી શકો અને એના 6 મહિના સુધી હું વર્ષ સુધી ઉપયોગ કરી શકીએ છીએ સારામાં સારું રિઝલ્ટ છે હું અહીંયા મારે બેરલ છે અહીંયા બાજુમાં છે હું આખું 200 લીટર બેરલ હું 10 પાણી અર્ક બનાવેલું છે અને નિમાસ્ત્ર દવા પણ અમે બનાવી દઈએ અને આવી દવાઓ બનાવવાથી આપણે કોઈ પણ એગ્રોવાળાને આપણે પૈસો ખર્ચવાનો નહીં તો આપણે દેશના વડાપ્રધાન 2020 ની આપણે એવું કહે છે કે આપણા ખેડૂતને 2022 સુધીમાં ડબલ આવક થવી જોઈએ તો આજે આપણે 2024 માં બેઠા છે તો આપણા ખેડૂતને ડબલ આવક થઈ કોઈને ડબલ આવક થઈ જેવી કોઈને ખ્યાલ આવ્યો આપણી પાસે એટલા બધા યંત્ર આવી ગયા ટ્રેક્ટરો આવી ગયા અને એટલી બધી ખાતર દવા છે બધું છે
પરંતુ આપણને કોઈને ડબલ આવક થઈ નથી. અને સરકાર પાસે એવું કંઈ છે નથી કે એમ જાદુ લાકડી ફેરવી દે અને ડબલ આવક થઈ જાય. તો ડબલ આવક કરવા માટેનો એક આ સિદ્ધાંત છે પ્રાકૃતિક ખેતી. કારણ કે એક બાજુ ખેડૂત શું કરશે, એને આપણે આવકમાં જાવકમાં આપણે ઘટાડો કરવો પડશે અને આવકમાં આપણે ડબલ કરવું પડશે, તો જ આપણને ડબલ આવક મળશે. તો આપણે ખેડૂતો કોઈ એવી ચિંતા કરી છે કે આપણે ડબલ આવક કરવા માટે શું કરવા જોઈએ? કોઈ ભાઈ 2 થેલી નાખવો હોય તો આપણે 5 થેલી નાખવો વધારે પ્રમાણમાં. પરંતુ એવું કોઈ જાણ્યું છે કે આપણે છોડને કેટલું નાઇટ્રોજન જોઈએ, કેટલું પોટાશ જોઈએ, કેટલું ફોસ્ફરસ જોઈએ? પરંતુ બીજા ભાઈની હરીફાઈમાં આપણે વધારે ખાતર નાખતા ગયા અને આપણી જમીન બંજર થતી ગઈ. આજે આપણી જમીન કડક થઈ છે. કોઈ પણ આપણે જમીનમાં ખાતર નહીં નાખીએ તો કશું જ પાકે નહીં, એવી પોઝિશન થઈ ગઈ. હવે આપણે કદાચ જાણતા થયા અને કદાચ તાલીમ લીધી કે હવે આપણે પ્રાકૃતિક ખેતી કરવું છે, પરંતુ આપણી જમીન માતા છે, આપણી જનેતા છે, એનો આપણે ધામણ ધાવ્યો છે. એને આપણે જોઈએ એટલું માતા એવું નહીં કહેતી કે તમે ઝેર કેટલું નાખો છો અને જેને છોડને કેટલું જોઈએ છે, આપણે એના કરતાં વધારે પ્રમાણમાં આપણે ઝેર નાખી દીધું છે. તો આપણે જે એ માતાનું આપણે ધાવણ ધાવીએ છીએ, તો આપણે જાતે ઝેર નાખ્યું છે, તો માતા આપણને કોઈ દિવસ અમૃત નહીં આપે. આપણે માતામાં તમે સમજો કે આપણા ગર્ભમાં બાળક છે અને આપણે જેટલું પણ ઝેર આપણે નાખીશું તો આપણું બાળક તંદુરસ્ત નહીં આવે. કોઈ શિવાજી કે આપણે રાણી ઝાંસીની રાણી મીરાબાઈ જેવી કોઈ જન્મે નહીં. આપણે ઝેર આપણા પેટમાં આપ્યું છે તો આપણું બાળક પણ એટલું બધું તંદુરસ્ત નહીં જન્મે. તો આપણે આપણા બાળકને તંદુરસ્ત રાખવા માટે આપણે પ્રાકૃતિક ખેતી કરીશું અને કુદરતી ખેતીથી અને જે પણ આપણે ખોરાક લઈશું એ કેવો ખોરાક લઈશું? કુદરતી બેક્ટેરિયાથી તૈયાર થયેલો પોષક તત્વો, ગુણ તત્વોવાળો અને વિટામિનવાળો. તો એ બાળક પણ એટલું બધું તંદુરસ્ત થશે. 6 વર્ષ એનું આયુષ્ય વધશે. પરંતુ આપણે આ રાસાયણિક ખાવાથી આપણું આયુષ્ય ઘટી ગયું. આજે 60 વર્ષમાં આજે 20 વર્ષના બાળકોને પણ એટેક આવે. એટેક આવવાનું કારણ અને મોટા જે કેન્સરો થાય છે, આજે સમજો કે કોઈ ગુટકા ખાય છે કે પછી આપણે રાસાયણિક ખાવાથી આજે એટલું બધું ઝેર ખાવાથી આપણને કેન્સરનો પણ આપણે લોકો આપણે સંપડાઈ રહ્યા છે. તો આ બધો જ આનાથી નાબૂદી મેળવવો છે તો આપણે પ્રાકૃતિક ખેતી કરવો પડશે. તો પ્રાકૃતિક ખેતીમાં તમે અસંખ્ય પ્રમાણમાં તમે કદાચ પહેલા વર્ષે તમને 60 થી 70% તમને કદાચ તમને ઉત્પાદન મળે. પરંતુ આપણે સમજવાનું કે આપણે 1 એકરમાં 2 ભાગ કરવાના. કોઈ બધી પૂરેપૂરી ખેતી ના કરે તો અડધા એકરથી શરૂઆત કરજો. તો 1 એકરના ખેતરમાં 2 ભાગ પાડવાના. આ છાયથી રાસાયણિક ખેતીનો ઉપયોગ કરજો, આ બાજુ તમે પ્રાકૃતિક ખેતી કરજો. પ્રાકૃતિક ખેતીમાં શરૂઆતથી તમે ચોપડામાં લખજો અને રાસાયણિકમાં તમે હિસાબ કરજો. તો રાસાયણિક ખેતીમાં તમે બિયારણ લાવશો, ત્યાંથી તમારે શરૂઆત કરશે. આ બાજુ તમે પ્રાકૃતિક ખેતી કરશો ત્યાં તમારે નિદામણનો એટલો જ ખર્ચો આવશે. બાકી તમે ખાતરનો કોઈ ખર્ચો નથી કરવાના, દવાનો ખર્ચો નથી કરવાના. તો તમે આ બાજુ તમને 50 મણ તમને કદાચ પાકે અને આ બાજુ 30 મણ પાકે, તો 30 મણ વાળો તમારા હિસાબમાં સરવાળે સરખું થઈ રહેશે. કારણ કે આમાં આપણે કોઈ જાતનો ખર્ચો કર્યો નથી અને આ બાજુ ખર્ચો કર્યો છે. જેવું પણ આપણે ઉત્પાદન મળ્યું છે તેની અંદર આપણે ખર્ચો કર્યો છે. પરંતુ પ્રાકૃતિક ખેતીનું તમે કોઈ ચોળી, ભીંડા કે શાકભાજી કે અનાજ ખાશો તો તમને ટેસ્ટ લાગશે અને આ બાજુ તમને ટેસ્ટ નહીં લાગે. અને વધારે રાસાયણિક ખાવાથી તમે બીમારીમાં સંકળાતા જશો. અને આ બાજુ તમે 3 વર્ષ સુધી સતત તમે પ્રાકૃતિક ખેતી કરતા થઈ જશો તો તમે રાસાયણિક ખેતીવાળાને શું કરશો? સરખે સરખું આવી જશે. સરખે સરખું એટલે તમને આ બાજુવાળો 6 મણ કપાસ પકવશે તો આ બાજુ પ્રાકૃતિક વાળો પણ 6 મણ કપાસ પકવતો થઈ જશે. ચોથા વર્ષથી તમે રાસાયણિક વાળાને ઓટક મારશો. 5 વર્ષ સતત તમે પ્રાકૃતિક ખેતી કરશો અને 1 વર્ષ તમે કચ્છો નહીં કરો, જીવામૃત નહીં નાખો, ઘન જીવામૃત નહીં નાખો અને ખાલી કીટનાશક દવાઓનો એટલો ઉપયોગ કરશો ને તો એ તમને 100% પાકશે. કારણ કે આપણી જમીનમાં શું થયું? 5 વર્ષ ખેતી કરવાથી આપણી જમીન અસંખ્ય પ્રકારમાં કરોડોના અબજો સંખ્યામાં આપણે ખેતરમાં બેક્ટેરિયા તૈયાર છે.
એટલે આપણા ખેતરમાં બેક્ટેરિયા તૈયાર છે, આપણે ઘણ જીવામૃત નાખીશું અને આપણા ખેતરમાં જે પણ અળસિયું છે એ અળસિયુંને શું છે કે એક અળસિયું તમને મળે તો 1 યુરિયાનો દાણો નાખશો અને 1, 2 ને 3 સેકન્ડમાં અળસિયું ફાટીને 4 ભાગ થઈ જશે. તો આપણા ખેતરમાં મુઠે યુરિયા નાખીએ તો અળસિયું મળે જોવા. કારણ કે એક જ દાણો તમે કદાચ તમે ટેસ્ટ કરવો છે તો અળસિયું બહાર નીકળે તો એક દાણો તમે અળસિયામાં મૂકજો એને તરત 1, 2, 3 સેકન્ડમાં ફાટી જશે. તો આપણે મુઠે નાખીએ તો આપણા ખેતરમાં ક્યાંથી અળસિયા જોવા મળે? આપણા ખેડૂતનો અળસિયું મિત્ર છે. અળસિયુંનો મિત્રો આપણે ખેડૂતનો મિત્ર છે અળસિયું. એ અળસિયું શું કામ કરે તો કે આપણે જમીન 10 ફૂટ નીચે જાય, 10 ફૂટથી બહાર આવે અને છિદ્રો પાડે અને ઉપર આવીને અગાર કરે તો બધા જ પોષક તત્વો બધા જ ખાતરની એની અંદર બધા છે. તો એ અળસિયું એટલું બધું કામ કરે પણ આપણે રાસાયણિક ખાતર દવા નાખી આપણે અળસિયુંનો નાશ કર્યો. કાં તો અળસિયું આપણે જમીનમાં શુષ્ક વ્યવસ્થામાં 10 થી 15 ફૂટ નીચે સમાધિ વ્યવસ્થામાં હશે. તો તમે જીવામૃત નાખશો, ઘન જીવામૃત નાખશો, આ પ્રકારની ખેતી કરશો અને એને એવું લાગશે કે અળસિયુંને કે મારો માલિક હવે કુદરતી ખેતી કરી રહ્યો છે, ગાય આધારિત ખેતી કરી રહ્યો છે, તો અળસિયુંને એવું લાગશે કે મારા મિત્રને મારે એનો સહયોગ કરવો પડશે. તો અળસિયું તરત બહાર આવશે એટલે કાણું ઉપર પાડીને આવશે, ફરી પાછું બીજું કાણું પાડીને જશે અને 10 ફૂટ સુધી આપણી જમીન પહોંચશે. જેવો વરસાદ પડશે તો એ પાણી ક્યાં જશે? આ બધા છિદ્રો પાડેલા હશે તો 10 ફૂટ સુધી આપણું પાણી શોષાઈ જશે. અત્યારે મારે આ જમીનમાં ઉપરથી પાણી આવે ને તો પાણી આગળ જતું નથી, આ ભરાઈ જાય પણ પાણી શોષાઈ જાય. અને રાસાયણિક ખેતરમાં જેવું પાણી પડે એવું પાણી નીર ચાલ્યું જાય. કારણ કે આપણી જમીન કેવી છે? ઓછી છે. આપણી જમીન બેક્ટેરિયા વાળી છે, અળસિયા છિદ્રો પાડેલી છે અને એ પાણી અંદર ઉતારી દે 10 ફૂટ સુધી. અને રાસાયણિકમાં જેવું પાણી પડે એવું ચાલ્યું જાય, એની અંદર કોઈ પાણી ઉતરતું નથી. અને જે પ્રાકૃતિક ખેતી કરીશું એટલે જમીન આપણી કેવી થશે? ઉપજાઉ થશે, ઓછી થશે. તમે હાથથી લાકડું ફેરવવાનું, જે તમે હાથે ફેરવો, અમે તો હાથે કલકીઓય મારીએ છે અને પાયોય મારીએ છે. હાથથી ફેરવવાના યંત્રો તમે ફેરવશો પણ એ જમીન કેવી હશે? ઓછી હશે તો જ ફેરવી શકીશું. કડક હશે તો આપણથી ખેંચાય નહીં. અને આ પ્રકારની ખેતી કરીશું તો આપણી જમીનમાં 1 એકરમાં આપણે કેવું કે ખેતી કરવું પડશે? આપણે પંચસ્તરીય મોડલ એટલે મિક્સ પ્રકારની ખેતી કરવું પડશે. મિક્સ પ્રકારની ખેતી કરવા માટે શું કરવું પડે? મિક્સ પ્રકારની ખેતી કરવા માટે આપણે બળદની જરૂર પડે, કાં તો આપણે હાથે આપણે આ જોતર કામ આપણે જાતે કરવું પડે. કારણ કે હવે આપણે સીધા જ શું કહ્યું કે આપણે ટ્રેક્ટરથી ખેતી કરતા થયા અને લોકો હવે શું કર્યું? 3 કળવનો ગાળો રાખે, કાં તો 4 કળવનો ગાળો રાખે, મરતા ગાળા રાખે, કારણ કે ટ્રેક્ટર સરખું જોઈએ. તો આપણે વચ્ચેની જમીનમાં શું થયું? તો કોઈ આપણે પાક લેતા નથી. આપણે દિવેલા કરીએ કે કપાસ કરીએ કે જે કરીએ તે મગતો ગાળો રાખીએ, કારણ કે ટ્રેક્ટર સરખવા જોઈએ.